નમસ્કાર મિત્રો, જય માતાજી। વહાલા મિત્રો, જો તમને કોઈ પણ દેવસ્થાન જોતા કે પછી તમારી કુળદેવી માનું જ્યાં દેવસ્થાન હોય ત્યાં તમે જાઓ છો ત્યારે સ્વાભાવિક છે કે દરેકનું માથું ત્યાં નમી જ જાય છે। પરંતુ તમને અમુક સમયે ક્યાંક રસ્તામાં કે આડા અવળી જગ્યાએ નાના મોટું કોઈ દેવસ્થાન નજરે પડે છે તો તમારું માથું ત્યાં તરત જ નમી જાય છે અને તમે ત્યાં પૂરા શ્રદ્ધાભાવથી તે દેવના સ્થાનને કે તે દેવને નમન કરો છો અને તેમનું પણ તમે સ્મરણ કરીને 4 ડગલા આગળ કરો છો અને કહો છો કે હે માતાજી, હે દેવસ્થાન, જે કોઈ પણ તમે હો, હું જે કાર્ય કરવા જઈ રહ્યો છું કે કરી રહ્યો છું તેમાં મને પ્રગતિ આપજો, તેમાં મારી રક્ષા કરજો અને મને ત્યાં સફળતા મેળવજો। જો આટલો જ વિચાર તમારા મનમાં ઉદ્ભવી રહ્યો હોય તો સમજી લેવાનું કે આ એક તમારા માટે ખૂબ જ મોટામાં મોટો શુભ સંકેત છે। એનો અર્થ એ છે કે તમે જે કોઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો કે હાલના સમયમાં જે કરી રહ્યા છો તે કાર્યમાં તમને અઢળક લાભ થવાનો છે અને તેમાં તમને ચોક્કસથી સફળતા મળવાની છે। આ સંકેત એમ જણાવે છે કે તમને આ કાર્યમાં સફળતા મળવાની છે અને તમે જે પણ કામ કરવા જઈ રહ્યા છો તેમાં તમે ચોક્કસથી સફળ થશો। સાથે જ એનો અર્થ એ પણ થઈ શકે છે કે જો કદાચ તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા હોય અને આ શુભ સંકેતની સાથે જ જો તમારા રસ્તામાં કે જે સ્થળે જઈ રહ્યા હોય તે સ્થળે તમને તમારા જમણી બાજુએથી કોઈ સાપ નજરે પડી જાય કે કાળી બિલાડી નજરે પડી જાય છે તો સમજી લેવું કે તમારો બેડો પાર થઈ જવાનો છે અને તમને ચોક્કસ એ કાર્યમાંથી લાભ થશે। તેમજ તમને જો કોઈ સંકટ આવવાનું હશે કે તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્યમાં જો તમારા કાર્યમાં સંકટ આવવાનું હશે તો તે ટળી જશે। આ સિવાય વહાલા મિત્રો, તમને જણાવી દઈએ કે આવતા સમયમાં માતાજીની નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે, જે નવનોરતાની નવરાત્રિના બરાબર જ અને તેના કરતાં સઘળા કાર્યો કરે તેવા સમયની શરૂઆત થઈ જવા રહી છે। એટલે કે ચૈત્ર માસની શરૂઆત થવા જઈ રહી છે અને આવા ટાણે જો તમને આ શુભ સંકેત જોવા મળે તો સમજી લેજો કે તમારો અને તમારા પરિવારનો બેડો પાર થઈ જવાનો છે અને એ થઈને જ રહેશે। મિત્રો, આનો અર્થ એ પણ થાય છે કે જો કોઈ તમારા ઉપર ખોટી નજરથી કે ખોટા ભેદભાવથી કે પછી ખરાબ નજરથી કે પછી આડકતરી રીતે તમારા મોઢા પર કોઈ મીઠું બોલી અને તમારા પેટની વાત કે પછી મનની વાત જાણીને તમને તમારા જ કાર્યમાં ફસાવવા માંગતા હોય તો તેઓને નિષ્ફળતા હાથ મળશે અને તમને ચોક્કસ અને ચોક્કસ સફળતા જ મળશે। આ સંકેતનો અર્થ એ પણ થાય છે, આ સિવાય જો તમે કોઈ કાર્ય કરવા જઈ રહ્યા છો અને ઘરેથી બહાર નીકળો ત્યારે તમારી પાછળ કોઈ કાળો કૂતરો કાન ખંખેરે છે તો સમજી લો કે માતાજી અને કુળદેવી તમારા સાથોસાથ છે, એટલે કે તમારા દરેક કાર્યમાં હાજર છે। આનો અર્થ પણ એ થાય છે કે જો કોઈ તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તેમાં આડીઅવળી વાતો કરીને તમારું મન ભટકાવવા માંગે છે તો તેને તમે ભટકાવવા દેશો નહીં અને તમે તમારા કાર્યો પર ફોકસ કરો અને ધ્યાન આપો। મિત્રો, કૂતરો એક આપણા ઘરનું રક્ષણ કરનાર પ્રાણી છે, એવી જ રીતે સાપ અને બિલાડી પણ એક પ્રાણી જ ગણવામાં આવે છે, પરંતુ આ બધા પ્રાણીઓ કંઈક ને કંઈક આપણને એવા સંકેતો આપે છે જે ભાગ્યે જ કોઈ વ્યક્તિ જાણી શકતો હોય છે। અત્યારના આધુનિક યુગમાં આ બધું અંધશ્રદ્ધામાં ગણવામાં આવે છે, પરંતુ જ્યારે કોઈ વિજ્ઞાન કે કોઈ ટેકનોલોજી નહોતી ત્યારે આપના વડવાઓ આવા બધા સંકેતોને ખૂબ જ શુભ માનતા હતા અને તેઓ જે કોઈ પણ કાર્ય કરવા જતા હતા તે સમયે આ બધી વસ્તુઓ અને આ સંકેતોને ખૂબ જ ધ્યાને દોરતા હતા અને આ વસ્તુઓ અત્યારે પણ જાગૃત જ છે। બસ આપણા મનમાં વિશ્વાસ હોવો જરૂરી છે અને આપણા ઈષ્ટ દેવી દેવતાઓ ઉપર અને કુળદેવી દેવતાઓ ઉપર શ્રદ્ધા હોવી જરૂરી છે, કેમ કે મિત્રો, શ્રદ્ધા વગર કશું જ નથી। મિત્રો, શ્રદ્ધા વગર તો પૃથ્વી નથી કે પૃથ્વી ઉપર હવા નથી કે પાણી પણ નથી। તેથી જ કહેવાય છે કે જળ એ જીવન છે અને આ જ ખાડા પાણીમાંથી મીઠું પાણી કેવી રીતે બને છે એ તો પરમ પરમેશ્વરને જ ખબર છે। બાકી આપણું કાર્ય એટલું જ છે કે આપણે આ પૃથ્વી પર આવ્યા છીએ તો આપણે તો ફક્ત અને ફક્ત
તેમનું સ્મરણ કરવાનું છે અને આપણા સ્મરણથી તેઓને સકારાત્મક ઉર્જા મળે છે અને એ સકારાત્મક ઉર્જાથી તેઓ આપણને આશીર્વાદ આપે છે. તેઓ આપણા સ્મરણથી આપણી ભક્તિથી પ્રસન્ન થાય છે અને તેઓ આપણા ઉપર આવતા કોઈ પણ વિઘ્ન સંકટને ટાળે છે. તો મિત્રો, આપણા મુખ્ય મુદ્દાની વાત એ હતી કે જ્યારે આપણે ઘરની બહાર નીકળીએ છીએ અને આપણા કુળદેવી માતાજીના મંદિર સામે તો આપનું માથું અવશ્ય નમતું હોય છે, પરંતુ તે સિવાય જ્યારે આપણે કોઈ નાના મોટું દેવસ્થાન જોઈએ છીએ ત્યારે તે સમયે પણ આપણને માતાજી અને પરમપરમેશ્વર કૃપાળુ દયાળુ એવો સંકેત આપે છે અને આપણું પોતાનું શરીર છે જે આપણું મસ્તક તેનો જ એક ભાગ છે. અને જ્યારે તમે આવા જ કોઈ દેવસ્થાન કે દેવી દેવતાઓ આગળ નમો છો તો તમારે સમજી લેવું કે તમારામાં ધાર્મિક દ્રષ્ટિથી માતાજી બિરાજમાન છે અને દિવ્ય શક્તિ બિરાજમાન છે. એ જ દિવ્ય શક્તિ છે જે તમારા જ કુળમાં બેઠેલી છે અને તમારા માટે એ તમારી રક્ષા કરી રહી છે. તેથી મિત્રો, સમજી લેવું કે જુઓ, તમને આવા શુભ સંકેતો મળે તો ક્યારે કોઈની વાતોમાં આવવું નહીં અને તમે જે કંઈ પણ કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્ય ભલે ચાહે નોકરી માટે જતા હોવ કે વ્યાપાર માટે જતા હોય કે પછી કોઈ દવાખાનાના કામથી જતા હોય કે પછી કોઈ કોર્ટ કચેરીના કામથી અમુક લોકો જતા હોય છે, તે સમયે તમારે સમજી લેવું કે તમારા કુળદેવી, તમારા ઈષ્ટ દેવી દેવતા તમારા ઉપર તેમની કૃપાદ્રષ્ટિ બનાવીને બેઠા છે. બાકી દુનિયા તો ગમે તે કહે છે, પરંતુ તમારે કોઈની વાતોમાં આવવું નહીં અને તમે જે કાર્ય કરવા જઈ રહ્યા છો તે કાર્ય ઉપર અડગ રહો અને તમારું આ કાર્ય ચોક્કસથી પૂર્ણ થશે. તો મિત્રો, ફરી એકવાર કહું છું કે જો તમને આ મોટામાં મોટો શુભ સંકેત મળતો હોય તો ત્યારે ગભરાવું નહીં અને જ્યારે પણ તમને આવા કોઈ દેવસ્થાન જોઈને નમન પ્રણામ વંદન કરવાની ઈચ્છા મનોમનથી જાગૃત થતી હોય તો તે સમયે બે હાથ જોડીને તે દેવસ્થાન અને તમારા કુળદેવી દેવતાને યાદ કરીને તમે બહાર જે કાર્ય માટે જતા હોય તે કાર્યમાં તમને સફળતા મળવાની જ છે. બાકી બીજી કોઈ ચિંતા કરવી નહીં. મિત્રો, ધર્મને કદી ધંધો બનાવતા નહીં અને માતાજી ઉપર હંમેશા વિશ્વાસ રાખશો તો તમારો બેડો પાર થઈ જશે. મિત્રો, અત્યારે ચમત્કારની આ દુનિયામાં દરેક વ્યક્તિ ચમત્કાર વગર નમસ્કાર પણ નથી કરતો. ત્યારે એવા સમયે જો તમને કોઈ એવું અચાનક દુઃખ પડી ગયું હોય કે તમારા ઉપર કોઈ સંકટ આવી ગયું હોય તો એકવાર અવશ્ય માતાજીની યાદ કરી લેવા જોઈએ કે તમારા કુળદેવી દેવતાઓને યાદ કરી લેવા જોઈએ અને તેમનું સ્મરણ કરી લેવું જોઈએ, કેમ કે તમારો અને દરેકનો પહેલો અને છેલ્લો આશરો એ જ હોય છે. જેવી રીતે કહેવતમાં કહેવાયું છે કે હોરું કહોરું થાય પણ માવતર ક્યારેક માવતર થતા નથી. એટલે હંમેશા આપણા કુળદેવી દેવતા ઉપર તેમજ ઈષ્ટ દેવી દેવતા ઉપર વિશ્વાસ રાખો અને સાચા હૃદય ભાવથી, પૂરી શ્રદ્ધાથી તેમની સેવા ભક્તિ કરો. તેમને સવાર સાંજ દીવા, અગરબત્તી અને ધૂપ કરો, કેમ કે અત્યારની આ ભાગદોડની જિંદગીમાં દરેક લોકો પૈસાની પાછળ પડેલા રહે છે, પરંતુ જો તમારા ખાતામાં જેવી રીતે પૈસા હોય છે અને તમારું બેંક બેલેન્સ બોલતું હોય છે, એવી જ રીતે જો તમારા કુળદેવીમાં અને ઈષ્ટ દેવી દેવતાઓની તમે ભક્તિ કરી હશે, તમે તેમનું ધ્યાન ધર્યું હશે અને તેમનું સ્મરણ તમે કર્યું હશે તો તેઓ તમારો પોકાર અવશ્ય સાંભળશે. તેઓ તમારી અરજી અવશ્ય સાંભળશે અને તમારા તે કાર્યમાં તમને સફળતા ચોક્કસથી મેળવશે. પરંતુ મિત્રો, શરત એટલી જ છે કે જીવનમાં તમે ગમે તેટલી પ્રગતિ કેમ ના કરી લો પણ તમારા કુળદેવી દેવતાઓને કે ઈષ્ટ દેવી દેવતાઓને ક્યારે ભૂલશો નહીં. સમજી લો કે જે દિવસથી તમે તેમને યાદ કરવાનું અને તેમની ભક્તિ ભજન, દીવો પ્રગટાવવાનું તેમજ ધ્યાન ધરવાનું બંધ કર્યું, તે દિવસથી તમારી પડતીના દિવસો પણ શરૂ થઈ જશે. વહાલા મિત્રો, અત્યારે તો લોકો જોઈને બેસી જ રહ્યા છે કે આ વ્યક્તિ કે ફલાણા વ્યક્તિ ક્યારે પડે છે, આ લોકો ક્યારે નીચા આવે છે અને આ લોકો ક્યારે ગરીબ થાય છે. એટલે જુઓ, તમારા આવા દિવસોના લાવવા હોય તો આ વિડીયોમાં જણાવેલ દરેક વાતને ધ્યાનથી સાંભળજો, તેને તમારા મનમાં અને હૃદયમાં ઉતારજો અને જો આ સંકેતો તમને સારા લાગ્યા હોય તો તમારું મંતવ્ય તેમજ તમારા વિચારો કોમેન્ટમાં અવશ્ય જણાવજો.
તેમજ તમારા જે કોઈ પણ ઈષ્ટ દેવી દેવતા હોય કે કુળદેવી માં હોય તેમનું નામ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। ત્યાં સુધી આપ સૌ ઉપર કુળદેવી માની અને તમારા ઈષ્ટદેવી દેવતાની કૃપા હંમેશા માટે બની રહે તેવી પ્રાર્થના કરું છું। અને આજનો આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે મિત્રો આવી સાચી માહિતી આપવાવાળા તમને ખૂબ જ ઓછા લોકો મળશે। તેથી નમ્ર વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ તમારા સ્નેહીજનો અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો ફરી મળીશું, ત્યાં સુધી આપ સૌને જય માતાજી, હર હર મહાદેવ, જય માં કુળદેવી માં।